નમસ્કાર. ટાટ સેકન્ડરી તેમજ ટાટ હાયર સેકન્ડરી મેઇન્સની તૈયારી કરતા એસ્પિરન્ટ્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાસંકુલ ગુજરાતીમાં. આજે આપણે સંક્ષેપીકરણમાં આગળ વધવાના છીએ. આ એકદમ યુનિક સંક્ષેપીકરણ છે એટલા માટે કે બાબા સાહેબ ઓપન જે યુનિવર્સિટી છે, બરાબર, બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી જે છે એમાંથી મેળવેલા સંક્ષેપીકરણ છે અને અન્ય એક ઓથેન્ટિક સોર્સમાંથી મેળવેલા સંક્ષેપીકરણ છે. બરાબર, ચાલો. ઘણી વખત પરીક્ષાની અંદર તમે જોયું હશે કે ક્યાં ક્યાંથી પૂછતા હોય છે. આપણા માટે આ પ્રેક્ટિસ સેશન થઈ જશે અને તમને પીડીએફ પણ મળી જવાની છે. ચાલો મિત્રો, તો ફટાફટ સમય ન બગાડતા વિડીયોને એક લાઇક આપી દો અને કોમેન્ટની અંદર હેશટેગ એજેસર લખી આપો. ચાલો, એટલે આપણે આગળ વધીએ. ઓકે, ચાલો. પહેલો મૂળ ગદ્યખંડ છે, બરાબર. તમારે વાંચવાનું, 1/3 એનું સંક્ષેપીકરણ કરવાનું અને એને શીર્ષક માગ્યું હોય તો આપી દેવાનું. પ્રાચીન તપોવનો વિવિધ આશ્રમોથી ભરપૂર હતા. કેટલાક આશ્રમોમાં એક ઋષિ 2-3 શિષ્યોને અધ્યયન કરાવતા. વળી સાંદીપની ઋષિના જે આશ્રમ કે જ્યાં ભગવાન કૃષ્ણને વિદ્યા મળી છે, જેવા બીજા કેટલાક આશ્રમોમાં એક પ્રસિદ્ધ વિદ્યાગુરુની આસપાસ અનેક વિદ્યાર્થીઓ એકઠા થતા. આ બંને પ્રકારોના ગૃહનું જ વાતાવરણ પ્રવર્તતું હતું. આ શિક્ષણકાળ દરમિયાન વિદ્યાર્થીઓ ગુરુઓના ઘરમાં વસતા, કાષ્ટ સંચય કરતા, ઢોર ચરાવતા, ભિક્ષા માગતા, ગુરુની અંગત સેવા અને ગૃહ કાર્ય કરતા. તેમના ચરણે બેસીને વિનય અને પૂજ્ય ભાવપૂર્વક જ્ઞાન ગ્રહણ કરતા. આ ગુરુઓને એમના શિક્ષણ કાર્યમાં વડા વિદ્યાર્થીઓ મદદ કરતા. વિદ્યા અભ્યાસ સમાપ્ત કર્યા પછી વિદ્યાર્થીઓ ગુરુને ભેટ આપતા, બરાબર, અને પોતાના ગામ કે શહેરમાં પાછા ફરતા. શિક્ષણના સમાપ્તિકાળને વિદ્યાર્થી દેશમાં પર્યટન કરતો અને ગુરુ પાસે પ્રાપ્ત કરેલા વિદ્યા અનુભવની કસોટીએ ચડાવતો. માનસિક દ્રષ્ટિ વિશાળ કરી ગૃહસ્થ જીવનનો આરંભ કરતો. હવે એનું આપણે સંક્ષેપીકરણ સંક્ષિપ્તમાં જોઈએ તો શીર્ષક છે પ્રાચીન કાળનું વિદ્યાર્થી જીવન. પ્રાચીન કાળમાં ઋષિઓ વનમાં આશ્રમ બાંધીને રહેતા અને અનેક વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા. વિદ્યાર્થીઓ ગુરુની સેવા અને આશ્રમનું દરેક કાર્ય કરતા. વિદ્યા અભ્યાસ પૂરો કર્યા પછી તેઓ દેશ પર્યટન કરતા અને પ્રાપ્ત કરેલી વિદ્યાને અનુભવની કસોટીએ ચડાવતો. આવી રીતે માનસિક દ્રષ્ટિ વિશાળ કર્યા પછી તેઓ ગૃહસ્થ જીવનનો આરંભ કરતા. પતી ગયું. નેક્સ્ટ નંબર 2 તરફ જઈએ તો મૂળ ગદ્યખંડ આપણે જોઈએ. એન્ડુઝ માટે કોઈ પણ કામ હલકું ન હતું. આપણી પાસે બેઠા હોય તો નકલો કરવા બેસી જાય, પ્રૂફ પડ્યા હોય તો તપાસી દે અને કાગળો ગુંદર ચોંટાડી બંધ કરવાના હોય તો તે પણ કરે. સાબરમતીમાં 1918ની સાલમાં ભારે ઇન્ફ્લુએન્ઝા ચાલેલો ત્યારે દર્દીઓની પાસે અનેકવાર જવું અને તેની નાની નાની સેવાઓ કરવી એ એમને બહુ ગમતું. તેઓ પોતાને માટે એટલે સુધી બેપરવાહ હતા કે આ દુનિયા છોડીને ગયા તે દિવસે પોતાની ગણાતી વસ્તુઓમાં એમની કલમ, એમના કોટ પાટલુન કે એકાદ ધોતી પહેરણ અને 2-5 ચોપડી સિવાય કશું ન હતું. ઘણીવાર તે વાઇસરોયના મહેમાન થતા ત્યારે સાહેબના સામાન વિશે નોકર પૂછપરછ કરે અને સાહેબની પાસે એક ટુવાલ, દાંત પીછી અને દંતમંજન સિવાય બીજું કશું હોય નહીં. અને જે દશા અહીં તે જ દશા વિલાયતમાં. અને જે કપડે વાઇસરોયના મહેલમાં જાય તે કપડે રેલ સંકટમાં કે ભૂકંપમાં સપડાયેલા ઓરિસ્સા બિહારના પીડિતોને ઘરે જાય. દીનબંધુનું નામ એમના કરતાં બીજા કોઈને વધારે શોભે એમ ન હતું. તો શીર્ષક છે દીનબંધુ એન્ડ્રુઝ. દીનબંધુ એન્ડ્રુઝ એવા નમ્ર હતા કે નાનું કામ પણ કરે. એમનું પ્રિય કાર્ય તો દુઃખીઓની સેવા હતું. દર્દીઓની નાની નાની સેવાઓ કરવી એમને ખાસ ગમતી. તેઓ એવા ત્યાગી હતા કે મુસાફરી કરે ત્યારે તેમના સામાનમાં માત્ર ટુવાલ કે દાંતણ કરવાના સાધન હોય અને મરણ પામ્યા ત્યારે એક જોડ કપડાં અને લેખન વાંચનના સાધન સિવાય એમની કોઈ મિલકત નહોતી. ખરેખર એમનું દીનબંધુ નામ યથાર્થ હતું. નેક્સ્ટ જોઈએ મૂળ ગદ્યખંડ 3. એમાં છે સર્વગૃહ સંસ્કારનો આધાર માતા ઉપર ઠરે છે અને સારી માતાથી સારા પરિણામ અને નઠારાથી નઠારા પરિણામ અનુભવાય છે. ત્યારે સિદ્ધ થાય છે કે માતાની સુબુદ્ધિ એ સુશીલતા ઉપર મુખ્ય આધાર છે. પુરુષોને સુશિક્ષણની જેવી ને જેટલી અપેક્ષા છે તેવી અને તેટલી જ અપેક્ષા સ્ત્રીઓને છે. જેથી એકની બુદ્ધિ સ્ફુરિત થઈને વ્યવહારમાં કામ કરે તેવી જ બીજાની પણ થઈને તેટલી જ ઉપયોગી થાય છે.
સ્ત્રીઓને પોતાના કામકાજમાં વ્યસ્તતા રાખવાની ટેવ તથા સર્વ વ્યવહારમાં દૂરંદેશીપણું એ 2 ગુણ ઘણા ઉપયોગી છે. તે ઉપરાંત કરકસરની ટેવ પણ અમૂલ્ય છે. એ સર્વ જેથી વધે તેવા શિક્ષણનો તેને ઘણો ઉપયોગ હોવા છતાં સ્ત્રી પુરુષ બંનેના વ્યાપાર સાધારણ રીતે જ જુદા હોવાથી સ્ત્રી પુરુષના શિક્ષણ અમુક વય સુધી એક હોઈ શકે, પણ પછી તે જુદું પડવું જોઈએ. સુશિક્ષિત માતાઓ આ પ્રમાણે પેદા થાય છે. તેમ થવાથી દેશની ઉન્નતિના બીજ રોપાય છે. જે દેશ પાયમાલ થયા છે તે દેશમાં સ્ત્રી શિક્ષણ ઉપર લોકોએ ધ્યાન ન આપવાથી તેમ થયું છે. માટે સ્ત્રીની ઉન્નતિમાં જ સર્વની ઉન્નતિ છે એમ જાણી જેમ બને તેમ દેશમાં સ્ત્રી સન્માનની વૃદ્ધિ થાય એવો પ્રયત્ન સર્વે કરવો જોઈએ. એનું સ્ત્રી શિક્ષણ અને દેશ ઉન્નતિ. દેશ અને પરિવારના સંસ્કારોનો મુખ્ય આધાર માતાની સુબુદ્ધિ અને ચારિત્ર્ય પર રહેલો છે. પુરુષોની જેમ જ સ્ત્રીઓને પણ ઉચ્ચ શિક્ષણ મળવું અનિવાર્ય છે. સ્ત્રીઓમાં વ્યવસ્થા શક્તિ, દૂરંદેશીપણું અને કરકસર જેવા ગુણો ખીલવે તેવું શિક્ષણ દેશની પ્રગતિના બીજ રોપે છે. સ્ત્રીઓની શિક્ષણ અને સન્માન વધારવા સામૂહિક પ્રયત્નોમાં જ સમગ્ર રાષ્ટ્રનું કલ્યાણ સમાયેલું છે. આગળ જોઈએ મિત્રો ગદ્યખંડ 4. એની પહેલા તમને જણાવી દઉં કે તમે અધવચ્ચે જોઈન થયા છો તો તમારી કોમેન્ટ બાકી છે. ફટાફટ #એજેસર કોમેન્ટ આપો. એક લાઇક બાકી છે એ પણ આપી દો. બરાબર. આની PDF તમને ટેલિગ્રામમાં મળી જવાની છે. તો ફટાફટ નીચે ટેલિગ્રામની અંદર લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, ત્યાંથી ટેલિગ્રામમાં પણ જોડાઈ જાઓ ભાઈ. ચાલો. ગાંધીજીએ મીઠાના સત્યાગ્રહ માટેની કૂચ આરંભી ત્યારે આખા દેશની પ્રજામાં અન્યાય સામે ન્યાય બુદ્ધિથી ઉપજેલો ક્રોધ ફાટી નીકળ્યો. મનુષ્યનો સાગર જેવો વિશાળ સમુદાય ઠેર ઠેર એમના સ્વાગત માટે ઉમટતો. અન્યાય સામે, જુલમની સામે અડગ રહેવાની આંતરિક શક્તિવાળા, ચુસ્તપણે શિસ્ત પાડનારા, પ્રાણ જાય તો ભલે જાય તેવી ભાવનાવાળા થોડાક સત્યાગ્રહીઓને લઈને એ આગળ વધતા હતા. પ્રભાતના સમયે દેશપ્રેમના ગીતો ગાતા ગાતા અનેક લોકોના સરઘસો અનેક ગામે ગામ નીકળતા હતા. તે સમયે દેશપ્રેમના જલદ લખાણોવાળું એક છાપું છુપી રીતે બહાર પાડવાની કામગીરી કવિ શ્રી સ્નેહરશ્મિ સાંભળતા હતા. દાંડીના દરિયા કિનારે મીઠું પકવવાની ક્યારીઓ સુધી પહોંચતા તો સરકારના માણસો સત્યાગ્રહી ઉપર છૂપો હુમલો કરશે એવી બધાને બીક હતી. પણ કશા ફિકર રાખ્યા વિના માત્ર ઈશ્વરમાં અડગ અને અચળ વિશ્વાસને જોરે ગાંધીજી દાંડી પહોંચી ગયા. ખરું શું છે અને ખોટું શું છે તે સમજવાની શક્તિના અભાવવાળા, કોઈના દોરી સંચાર પ્રમાણે જ કામ કરવા ટેવાયેલા અને સરકારના અને સત્તાના જોરે અભિમાન દાખવતા પોલીસોએ લાઠીઓના બેસુમાર મારનો વરસાદ વરસાવ્યો. કેટલાકે વતનને ખાતર પ્રાણની આહુતિ આપી હશે, છતાં આ બહાદુરોએ મીઠાનો કાયદો તોડ્યો જ. નમક સત્યાગ્રહ સમયના આ બધા સ્મરણો ક્યારેય ભૂલી શકાય તેમ નથી. જોઈએ નમક સત્યાગ્રહ અને રાષ્ટ્રચેતના. ગાંધીજીએ જ્યારે મીઠાના સત્યાગ્રહની કૂચ શરૂ કરી ત્યારે દેશભરમાં અન્યાય સામે અભૂતપૂર્વ જનજાગૃતિ ફાટી નીકળી. ઈશ્વરમાં અડગ વિશ્વાસ રાખીને ગાંધીજી શિસ્તબદ્ધ અને બલિદાનની ભાવનાવાળા સત્યાગ્રહીઓ સાથે નિર્ભયતાથી દાંડી પહોંચ્યા. અંગ્રેજ પોલીસે આંધાધૂંધ લાઠીચાર્જ કરીને અત્યાચાર ગુજાર્યો હોવા છતાં સત્યાગ્રહીઓ અડગ રહીને મીઠાનો કાયદો તોડ્યો અને દેશના ઇતિહાસમાં અવિસ્મરણીય શૌર્ય અંકિત કર્યું. અને મિત્રો અહીંયા આપણે આપણા સેશનને આગળ વધારીએ મૂળ ગદ્યખંડ નંબર 5 તરફ. હવે આપણે જોઈશું તો કુરુક્ષેત્રમાં ધર્મના રક્ષણ માટે અધર્મીઓ અને અન્યાયીઓનો નાશ કરવા માટે યુદ્ધ લડાતું હતું. સામે પક્ષે પોતાના સગા વહાલાઓ અને મિત્રોને જોઈ અર્જુન ભારે આઘાત અને ખેદની લાગણી થઈ અર્જુનને. તેણે શ્રીકૃષ્ણને કહ્યું કે હે સખા, આંખમાં કણાની જેમ ખૂંચતા અને સતત પીડા આપતા કૌરવોની સાથે તો મારા કાકાઓ, મારા મામાઓ, પિતામહો, ગુરુઓ, બાંધવો અને મિત્રો પણ છે. એ બધાને યુદ્ધમાં મારવાના છે તે વિચારે મને શરીરે પરસેવો વળે છે. મારું મોં સુકાય છે અને મારા બધા અંગો ધ્રુજે છે. મારે તો આવું યુદ્ધ કરવું નથી. ત્યારે શ્રીકૃષ્ણએ કહ્યું કે હે મૂર્ખ, તું કર્તવ્ય શું છે તે વિશે મૂંઝવણમાં પડ્યો છે.
તું પંડિતો જેવા વચનો બોલે છે, પણ કાયરની પેઠે આચાર કરે છે. આ આચાર તને શંકા કુશંકાના બે પર્વતના બહુ ઊંચા શિખરની ઊંડી જગ્યામાં ધકેલી દેશે. તું મનુ ભગવાનના વંશમાં જન્મેલો હોવા છતાં તે તને આ જગતમાં મળવો મુશ્કેલ એવો, જેની જગતમાં જોડ મળી શકે નહીં તેવો માનવ જન્મ મળ્યો છે, છતાં આવું મૂર્ખાઈ ભરેલું ભાષણ કરીને પોતાની જાતને છેતરે છે. આ જગત તો જ્યાં મુસાફરો સતત આવે, રાત રોકાય અને સવારે ચાલ્યા જાય તેવી જગ્યા છે. આ જીવન તો ઈશ્વર તને એ પાછું ન માગે ત્યાં સુધી સાચવી રાખવા માટે સોંપેલું છે. તું જેમને જીવતા જાણે છે અને જુએ છે તેઓ તો અવશ્ય મરેલા જ છે. એ તારી આંખ આગળ સ્પષ્ટ દેખાય એવી બાબત તું જોઈ શકતો નથી. તું દરેક વસ્તુમાં સારું પરિણામ જોનાર બને અને તેની દ્રષ્ટિ જ જીવનને પૃષ્ઠ કરે એવું ઉત્તમ ઔષધ છે. એ જાણ. તું તારા કર્તવ્યમાં નિષ્ઠાવાળો બન અને યુદ્ધ કર. પછી આગળ વધીએ તો શ્રી કૃષ્ણનો અર્જુનને કર્તવ્યબોધ એનું શીર્ષક આપીએ અને સંક્ષેપીકરણમાં આગળ વધીએ. કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં આત્મીયજનોને સામે જોઈ અર્જુન મોહવશ થઈને યુદ્ધ ન કરવાનો નિર્ણય કરે છે, ત્યારે શ્રી કૃષ્ણ તેને ઠપકો આપતા કહે છે કે સંસાર ક્ષણભંગુર છે અને મૃત્યુ નિશ્ચિત છે. તેથી કાયરતા અને શંકાઓ છોડીને તારા ક્ષત્રિય ધર્મનું પાલન કર. સકારાત્મક દ્રષ્ટિ જ જીવનનું શ્રેષ્ઠ ઔષધ છે. માટે મોહનો ત્યાગ કરી કર્તવ્યનિષ્ઠ બનીને ન્યાય કાજે યુદ્ધ કર. અને પછી અર્જુનને આપણને ખ્યાલ છે દર્શન આપ્યા હશે ભગવાન કૃષ્ણએ, અને અર્જુન બોલે છે કરીશ્ય વચનમ ત્વા. અને ચાલો આગળ વધીએ, આપણા ધંધા ઉપર ધ્યાન આપીએ. એક શેઠ હતો, એક નગરમાં રહેતો હતો. એ ધર્મમાં આસ્થાવાળો હતો. તે જેવું વિચારતો અને બોલતો તેવું જ આચરતો. તેનું વર્તન અન્ય પ્રજાજનો માટે અનુકૂળ કરવા જેવું હતું. તેના ગામમાં વીજળી ન હતી અને આખા રાજ્યમાં વીજળી પહોંચાડવા માટે ગોઠવેલી વિદ્યુતના તારની લાઈનો તેના ગામમાંથી એટલી દૂર હતી કે એમાંથી વીજળી મેળવવા ઘણો ખર્ચ કરવો પડે એમ હતું. તેથી આ ગામ લોકોએ એક વિદ્યુત ઉત્પન્ન કરવા માટેનું યંત્ર ખરીદવાનું નક્કી કર્યું. શેઠે કહ્યું કે હું જે શહેરમાં એક ગૃહસ્થને ત્યાં મહેમાન બનીને જાઉં છું, ત્યાં આવા યંત્રો તૈયાર છે. સૌએ શેઠને શહેરમાં જઈ એ યંત્ર જોઈ તપાસી ખરીદી લાવવાની વિનંતી કરી. શેઠ વિજ્ઞાનના અભ્યાસી ન હતા, પરંતુ કોઈ પણ બાબતની ખરીદી માટે જોઈતી સૂઝ અને કુનેહ ધરાવતા હતા. વળી તેઓ ધર્મમાં અતિશય આંધળી શ્રદ્ધાવાળા પણ હતા કે જેથી રાક્ષસી યંત્રોનો તેઓ વિરોધ કરે. પોતાના નગરના લોકોની સગવડ વધે અને તેનું ભલું થાય તે દ્રષ્ટિથી તેમણે યંત્ર ખરીદવા જવાનું નક્કી કર્યું. ધર્મ અને લોકોનું ભલું કરવા માટેની ભાવના એ જુદી બાબતો નથી. હવે એનું શીર્ષક છે પરોપકાર એ જ જનસેવા, એ જ સાચો ધર્મ. સંક્ષેપીકરણ જોઈએ તો એક નગરમાં આદર્શ અને ધર્મનિષ્ઠ શેઠ રહેતા હતા. ગામમાં વીજળી ન હોવાથી ગ્રામજનોએ વીજળી ઉત્પન્ન કરતું યંત્ર ખરીદવાનું નક્કી કર્યું. વ્યાપારી સૂઝબૂછ ધરાવતા શેઠને આ કાર્ય સોંપ્યું. ધાર્મિક રૂઢિચુસ્તતાને કારણે કદાચ તેઓ યાંત્રિક સાધનોના વિરોધી હોવા છતાં લોકોની સગવડ અને લોક કલ્યાણ અર્થે યંત્ર ખરીદવાની જવાબદારી સ્વીકારી, કારણ કે જનસેવા અને ધર્મ બંને એક જ છે. અને મિત્રો, આપણો લેક્ચર પણ અહીંયા આપણે હવે પૂરો કરીએ છીએ. બરાબર, મળીશું આવા જ એક યુનિક સંક્ષેપીકરણના લેક્ચર સાથે.